વિશેષતા એ છે કે આ નાસ્તિકને પણ ગમે એવો ગ્રંથ છે. ભગવાનમાં જે ન માનતો હોય એને એકવાર વાંચવાની ઈચ્છા થાય અને વાંચે તો એને જીવનમાં કંઈક પ્રેરણા મળે એવો કોઈ ગ્રંથ હોય તો ગીતાજી છે. એમ આનું મૂળ નામ એમ જોવા જાઓ તો મહાભારતનો એક અંગ છે. મહાભારતમાં 18 પર્વ છે અને એમાં ભીષ્મ પર્વને અંતર્ગત ગીતાજી આવે છે. એનું મૂળ નામ છે શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ. પણ સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ એ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એને કહેવાય શ્રીમદ ભગવદ ગીતા. આ તો ઉપનિષદ છે. એમ તો અનેક પ્રકારના જે આપણા ગ્રંથો છે, સૂત્ર ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે, પુરાણો છે, ઉપનિષદો છે, એમાં શ્રીમદ ભગવદ ગીતાજી એ સ્મૃતિ ગ્રંથમાં આવે છે કે જે સ્મરણ કરીને ગાવામાં આવી છે. હિન્દુ ધર્મને કોઈ કહે કે એક કોઈ એવો ગ્રંથ કયો કે જેનાથી સનાતન હિન્દુ ધર્મને સમજી શકાય તો શ્રી શ્રીમદ ભગવદ ગીતા છે. આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, જેટલા વિચારકો થયા, જેટલા મહાત્માઓ થયા, બધાએ ગીતાજી ઉપર પોતાની વ્યાખ્યાઓ યા પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા છે. ભગવાનમાં ન માનતા, ભગવાનનો અસ્વીકાર કરનારા મહાત્માઓએ પણ ગીતાજીની તો વ્યાખ્યા કરી જ છે. કારણ કે શાસ્ત્રો સર્વતોમુખ હોય છે. એ દરેક જગ્યાએ પોતાના સિદ્ધાંતોને પ્રતિપાદિત એ શાસ્ત્ર દ્વારા કરી શકાય એવો શ્રીમદ ભગવદ ગીતા જેવો ગ્રંથ મહાભારતના એક અંગ રૂપે છે. અને શ્રીમદ ભગવદ ગીતાજી એ લાઈવ ટેલિકાસ્ટ નથી. ઘણી વાર લોકોને એમ થાય કે ત્યાં અર્જુનને મોહ થયો અને ભગવાન કહી રહ્યા છે અને અહીંયા ધૃતરાષ્ટ્રને સંજય કહી રહ્યા છે. આ બધા કથા તો જાણતા હશો, પ્રાય આપણે બધા જાણીએ છીએ. મહાભારતની કથાનો પુસ્તક આ લાઈવ ટેલિકાસ્ટ નથી, આ રિપીટ ટેલિકાસ્ટ. 9 દિવસ થઈ જાય. પહેલા વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે તું કહે તો તને દિવ્ય ચક્ષુ આપું તો તને ત્યાં યુદ્ધમાં જે ચાલી રહ્યું છે તને દેખાય, મારે જોવું નથી. મહાભારતનું તમે જોવા જાઓ ને આપણને મેન વિલન દુર્યોધન લાગે, પણ ખરેખર જોવા જાવ તો મેન વિલન ધૃતરાષ્ટ્ર છે. ક્યાંક પોતાની મહત્વાકાંક્ષાઓને એ પોતાના પુત્ર થકી પૂરી કરવા ઈચ્છે છે. એમ આખું મહાભારતનું તમે પ્રસંગો જુઓ તો શાંતનુ રાજાથી જ્યારે ગંગાજીને વરે છે ને કે વચન બંધાય છે કે હું જે કરું મને પ્રશ્ન નહીં કરવાનો, અને જે બાળક થતા જાય ગંગાજીમાં પધરાવી દે. ભીષ્મજી રોક્યા, શાંતનુ રાજા સહન ન કરી શક્યા, પણ શા માટે? અને આટલું જ્યારે પ્રશ્ન કર્યો, બાળકને આપીને ગંગાજી પધારી ગઈ. એ ગંગાપુત્ર ભીષ્મ પિતાને મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે અખંડ બ્રહ્મચર્યનું વ્રત લીધું. રાજ સિંહાસનને વફાદાર રહીશ. પછીની જે કથાઓ છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર. રાજા ધૃતરાષ્ટ્ર બનવા જોઈએ, મોટા પુત્ર છે, અંધ છે, રાજ્ય કેમ કરી શકે? તે પાંડુને રાજા બનાવ્યા. અને બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પ્રાપ્ત થયા. વધારે વિસ્તારમાં નથી તો સીધા વિષય પર આવું. બાળકો નાના છે, ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. ધૃતરાષ્ટ્રને એમ થયું કે મારામાં કદાચ લાયકાત ન હોય કે ઉણપ હોય, મારો દીકરો દુર્યોધન તો સર્વગુણ સંપન્ન છે, રાજા બનવાના બધા જ લક્ષણ એની ભીતર છે, પછી એને કેમ નહીં? પણ વિધિપૂર્વક પાંડુ પછી એના પુત્ર યુધિષ્ઠિર રાજા બનવા જોઈએ, મોટા છે. એટલે એ જે પ્રકાર, અને જ્યાં સુધી બાળકો નાના છે તો કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્ર રાજ સિંહાસનમાં બેઠા છે. અને એકવાર ખુરશી મળે પછી કોને ઊભા થવું ગમે? ધૃતરાષ્ટ્ર બેઠા છે અને થવું જોઈએ મારા પછી મારો દીકરો જ આવે. અને ઘણી વાર વ્યક્તિઓ દુશ્મન નથી હોતા, સંજોગો દુશ્મન થઈ જાય છે. અને ઘણી વાર એ પણ જોયું છે કે વડીલો પોતાના પછીની ચોખવટ કરીને ન જાય તો એના બાળકોમાં ઝઘડાના મૂળ વડીલો જ રોપીને જતા હોય છે. હમણાં મને ક્યાં કઈ થવાનું છે, હમણાં મને ક્યાં કઈ, એમ કરી ટાળે જાય. અને ઘણી વાર વડીલો જ એ બાળકોના વિખવાદના કારણ બની જતા હોય છે. અને કંઈક એવું જ થયું. મહત્વાકાંક્ષાઓ ધૃતરાષ્ટ્રની દુર્યોધન થકી પૂર્ણ કરવાનો પ્રયાસ, છેક સુધી ભગવાને કોશિશ કરી, યુદ્ધ ન થાય. સ્વયં દૂત બનીને પધાર્યા. દુર્યોધન કહે રસોઈની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપું. કહ્યું તો થઈ જવા દે યુદ્ધ. નિર્ધાર થયો. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે બંને સેનાઓ સામ સામે આવી છે. ચર્ચાઓ તો આગળ ઘણી બધી છે.
પણ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ ગીતા, આ ભૂમિની મહત્તા એ છે કે અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે. સાહિત્યકારો કહે છે કે આ ભૂમિની મહત્તા એવી છે કે અહીંયા મહાભારતના દોહનમાં યુદ્ધમાંથી પણ બુદ્ધતાના સંકેતો એ ભારતની ભૂમિ આપે છે. આવો કોઈ ધર્મગ્રંથ નહીં મળે કે યુદ્ધની ભૂમિમાં જ ગવાયો હોય. સામ સામે તૈયાર છે બધા. અને અહીંયા ભગવદ ગીતાનું જે રસપાન, તો જે મૂળ વાત કરી રહ્યો હતો, લાઈવ ટેલિકાસ્ટ નથી, કારણ કે જ્યાં સુધી ભીષ્મજી સેનાના અધિપતિ છે, સેનાપતિ છે, ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને થયું કે જીતવાના તો અમે જ છીએ ને. અને એમ પણ તમે જોવા જાઓ બંને સેનાની, તો એક 11 અક્ષોહિણી સેના, એક 7 અક્ષોહિણી સેના. કૌરવો વધારે બળવાન છે, બળશાળી દેખાય છે, અને એમ પણ આસુરી વૃત્તિઓ હંમેશા બળવાન હોય છે. ત્યાં કોઈ કથામાં તમે એવું સાંભળ્યું એક બિચારો દુબળો પાતળો ગરીબ અસુર હતો? ક્યારેય ક્યાંય સાંભળ્યું? હંમેશા શું 10,000 હાથીનું બળ હતું, સોનાની લંકા હતી, નામ હતું, હંમેશા આસુરી વૃત્તિઓ બળવાન જ રહી છે. અને આપણા જ જીવનમાં, આપણા જ અંતઃકરણ, આપણા જ કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં ભીતર જુઓ ને, જેટલી આસુરી વૃત્તિઓ આપણા પર વશ કરે છે આપણને, એટલી દૈવી વૃત્તિઓ ક્યાં કરી શકે છે? પુણ્ય કરવાનો કેટલો કંટાળો આવે, પાપ કરવાની કેવી મજા આવે. કોઈને પાપ માટે આગ્રહ કરવો પડે, સહજ આકર્ષણ હોય છે. અને પુણ્ય કરવા, માળા કરવા બેસાડો તો એક માળા પછી તો એમ થઈ જાય કે આજુબાજુ કોઈ જોતું તો નથી ને, પછી સુદર્શન ચક્રની જેમ ફેરવે માળા. અત્યાર સુધી આમ ચાલતી હોય, પછી આમ ચાલવા લાગે. તો મૂળ વાત એ છે, સહજમાં આસુરી વૃત્તિઓ બળવાન છે. મનને પાપ ગમે છે, આ ફેક્ટ, આ એક સનાતન સત્ય છે. મનને પાપમાં આકર્ષણ છે, કારણ અનંત જન્મોની યાત્રા અને એનો જ આસ્વાદ એને કર્યો છે. અને એટલા માટે સારા વિચારો કરવાના ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. પ્રયાસ માત્ર પણ ઉણપ છે, સારા થવાનો પ્રયાસ પણ ઉણપ છે. સારાઈ એ સજ્જનોની સહજતા છે, એનો પ્રયાસ કે એનો કર્મ નથી, એનો સ્વભાવ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, તો ધૃતરાષ્ટ્ર એમ છે કે જ્યાં સુધી ભીષ્મજી મારી સેનાની લગામ એમના હાથમાં છે, કારણ કે અમરત્વ છે, એટલે તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે ભીષ્મજી. જોવા જાઓ તો બંને સેનાઓમાં 11 અક્ષોહિણી સેના ધૃતરાષ્ટ્ર કૌરવોની છે અને 7 અક્ષોહિણી સેના પાંડવોની છે. લગભગ દોઢી છે. એમ પ્રેક્ટિકલી જોવા જાઓ, ગણિત કરવા જાઓ તો ક્યાંય કોઈ ગણિત બંધ બેસતા આવતા નથી કે પાંડવો જીતે. આજકાલ ક્રિકેટની મેચમાં જોઈએ કે આ પ્લેયર છે 80% જીતવાના ચાન્સ આ ટીમના છે, 20% આ ટીમના છે, કયા પ્લેયરો છે. એમ અહીંયા યુદ્ધના મેદાનમાં પણ તમે જો આમ ગણના કરવા જાઓ તો ક્યાંય પાંડવો જીતે એવું દેખાતું નથી. કારણ કે સામે કેવા અમરત્વનો પટ્ટો લખાવી નાખ્યો. અશ્વત્થામા અમર કહેવાય, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન છે, વિભીષણ કૃપા પરશુરામ છે, કૃપાચાર્ય પણ અમર છે. અષ્ટ ચિરંજીવીઓમાંના 2 ચિરંજીવી સામે છે. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, એને કોઈ મારી પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે. દ્રોણાચાર્ય બધાના ગુરુ, એને કોણ મારી શકે? વિચાર કરો, આવા બળશાળી લોકો સામે છે. અને અહીંયા 7 અક્ષોહિણી સેના. ભગવાન એક છે, પણ એ પણ વચન લઈને બેઠા છે, પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે હાથમાં હથિયાર નહીં લઉં. પણ પાંડવોનો વિજય તો એ જ સમયે લખાઈ ગયો જે ક્ષણે સેના દુર્યોધનને મળીને ભગવાન પાંડવોને મળ્યા. તમારી બાજુમાં કેટલું ટોળું છે એ તમારો વિજય નક્કી નથી કરતું, તમારી બાજુમાં ભગવાન છે કે નહીં એ તમારો વિજય નક્કી કરે છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. પિતાજીનો છેલ્લો શ્લોક. જ્યાં કર્મરૂપ અર્જુન અને કૃપારૂપ કૃષ્ણ, આ બંને જ્યાં છે ત્યાં જ વિજય છે. અહીંયા ધૃતરાષ્ટ્ર સંજયને ના કહે છે કે આ સીન મારે જોવું નથી ને. 9મા દિવસે ભીષ્મજી પડ્યા બાણસૈયા, અને બાણસૈયા પર જ્યારે ભીષ્મજી પડ્યા અને આ સમાચાર ધૃતરાષ્ટ્રને મળ્યા, ત્યારે એના મનમાં ચિંતાઓના વાદળો ઘેરાવા લાગ્યા. ભીષ્મજીની આ દશા, પ્રસંગો ઘણા છે, શિખંડીને આગળ કર્યા ને નહીં. ભગવાન તો ધર્મ સંસ્થાપનાર થાય, કેમે કરીને ધર્મ જીતવો જોઈએ. કારણ કે જો આ ધર્મ જીતી ગયો તો સમાજનું સર્વનાશ થઈ જશે. આંગળી પાકી હોય તો આંગળી જ કપાય, તો જ શરીર બચે. એમ જ ભીષ્મજી બાણસૈયા પર સૂતા છે અને આ સમાચાર જ્યારે મળે છે અને ત્યારે હવે ધૃતરાષ્ટ્ર ઈચ્છે છે કે મારે યુદ્ધ જોવું છે. એમ જોવા જાવ તો ગીતાજી કેટલા લોકોએ સાંભળી, એ જો ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા થઈ શકે.
સંજય સાંભળી રહ્યા છે, ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. જો સાંભળી ઘણાએ છે, અર્જુને પણ સાંભળી છે. તો ભીષ્મજીએ પણ એમની સ્તુતિમાં જોવા જાવ તો ઉલ્લેખ કરે છે ભીષ્મ સપદી સખી વચો નિશમ્ય મધ્યે, કે આપે જ્યારે કહ્યું અર્જુને કે આપને બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ ને આપે જે વિદ્યા આપી, એક સંકેત ક્યાંક ભીષ્મજી પણ કરે છે. એટલે કે એમણે સાંભળી છે. દરેકના ફલ કંઈક જુદા છે. ગીતાજી જેવો મહાનતમ ગ્રંથ જે 700 શ્લોકોમાં આપણા જીવનના બધા પ્રશ્નોના ઉકેલ આપે છે. કારણ કે ગીતાજી કેવલ અર્જુન માટે નથી, ભગવાનની અને મહાપુરુષોની વાણી એ કોઈ વ્યક્તિઓ માટે નથી હોતી. એ વ્યક્તિઓને નિમિત્ત કરી સમષ્ટિગત હોય છે. જો અર્જુન માટે જ હોત તો પર્સનલ થઈ જાય, જો એ સમય પૂરતી જ હોત તો પિરિયોડિકલ થઈ જાય. આ તો શાશ્વત સંહિતા છે. અને કદાચ આપણને એવું લાગે કે જેટલી જરૂરત ગીતાજીની અર્જુનને નહોતી એના કરતા આપણને બધાને વધારે છે. કારણ કે એના જીવનમાં તો ક્યારેક પ્રશ્નો જાગ્યા. આપણે તો સવારે ઉઠતાની સાથે કિમ કર્તવ્ય વિમૂઢ થઈને જાગીએ છીએ. આમ કરવું કે નહીં, આમ જવું કે નહીં, આ લઉં કે નહીં. કેટલા પ્રશ્નોની સાથે માણસ જીવે છે. ઘણાના ચહેરા જુઓ તો પ્રશ્નાર્થ જેવા થઈ ગયા હોય છે. એમ લાગે છે કે ક્વેશ્ચન સિવાય કઈ છે જ. ભગવાનનું નામ પૂર્ણ વિરામ છે. મહાત્માઓના ચહેરા જુઓ તમને પૂર્ણ વિરામ જેવા લાગે. એમ લાગે કે અહીંયા જઈશું તો જીવનના બધા સમાધાન મળી જશે. કાંઈ પૂછીએ નહીં તોય શાંતિ લાગે, એ જ સંત છે. પૂછીને સમજાવે ને તો સમાધાન આપે તો જુદી વાત, પણ જેનો છાયો જ શાંતિ પ્રદાન કરનારો હોય એ અહીંયા આ ગીતાજી જેવું છે. વિવેકાનંદજી તો ગયા અને કેટલી ચર્ચાઓ, ગીતાજીનું મહાત્મ્ય કેટલું બધું આપણે ત્યાં, જયારે ત્યાં શિકાગો ગયા અને ધર્મ સંસદ થઈ હતી ને ત્યાં બધાએ મસ્કરી કરી, કેટલા પ્રસંગો એવા કહેવામાં આવે કે ગીતાજીને સૌથી નીચે રાખ્યા અને એની ઉપર બધા ગ્રંથો રાખી દીધા અને પછી પૂછ્યું કે કેવું લાગે છે. એટલે વિવેકાનંદજીએ કહ્યું તમે જે કર્યું બરાબર જ છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એના પાયામાં ગીતાજીનું જ જ્ઞાન છે. એ લોકો મજાક કરવા ગયા અને પડ્યું પાછું ઉલટું, એટલે ફરી ગીતાજીને સૌથી ઉપર રાખ્યા. હવે શું લાગે, તમે જે કર્યું બિલકુલ બરાબર છે. આ જેટલા તત્વજ્ઞાનો આ ધર્મ ગ્રંથોમાં છે ને એમાં શિરમોર તત્વજ્ઞાન કોઈનું હોય તો ગીતાજીનું જ છે. એમને થયું આ ઉપર તકલીફ નીચે તકલીફ વચ્ચે રાખ્યા. હવે કેમ લાગે છે બિલકુલ બરાબર. આ બધા ધર્મ ગ્રંથોમાં જે જ્ઞાન એમના હૃદયમાં છે એ ગીતાજીનું જ જ્ઞાન દરેકના હૃદયમાં લાગે છે. એવું મહાત્મા સ્વયં મહાપ્રભુજી જગન્નાથપુરીમાં જે ચર્ચા આવે છે કે એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. સૌથી મોટા દેવ કોણ, ગ્રંથ કયું, કર્મ કયું, મંત્ર કયો, એટલે ખૂબ શાસ્ત્રાર્થ લાંબા સમય સુધી ચાલ્યો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે આનો ઉત્તર જગન્નાથ ભગવાન પોતે આપશે. એ કાગળ અને કલમ રાખો. અને જગન્નાથ ભગવાનની આગળ કાગળ અને કલમ રાખવામાં આવી. મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા. બીજા દિવસે જ્યારે દ્વાર ખોલ્યો ત્યારે મેં એક શ્લોક લખ્યો હતો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. કોઈ એક શાસ્ત્ર હોય તે દેવકી પુત્ર એ ગાયેલી ગીતા છે. અનેક પ્રકારથી એના મહાત્મ્યના શ્લોકો પણ ગીતાજીના તમે જુઓ. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર ભોક્તા, दुग्धम गीतामृतम महात्मा। आप जब गीता जी के महात्मा के श्लोक पढ़ते हो तब कहा सर्वो उपनिषदो गावो, बधी જ ઉપનિષદો જેટલા ઉપનિષદો છે ગાય છે। અને દુગ્ધા ગોપાલ નંદન, જો ગાય દૂધ આપે નહીં, કાઢવું પડે। ગાય દૂધ આપે નહીં એટલે કાઢવું પડે, પણ કાઢવા માટેની યુક્તિ એ છે કે પહેલા વાછરડાને છોડવું પડે। એમ આ ધર્મ શાસ્ત્રોને પ્રગટ કરવા માટે ભગવાને જ્યારે જ્યારે શાસ્ત્રો પ્રગટ કરવા હતા ત્યારે કોઈ ને કોઈ વાછરડાને છોડ્યા છે, અને એના થકી દુગ્ધ રૂપ અમૃત સમાજને મળ્યું છે। ક્યાંક ને ક્યાંક કોઈકનો શોક છે। વાલ્મીકી રામાયણ જ્યારે રચાયું ત્યારે ક્રૌંચ પક્ષીના યુગલમાંથી એકને મરેલું જોયું, અને જે વિરહમાં બીજું ક્રૌંચ પક્ષી મરી ગયું વિરહમાં, અને ત્યારે જે ખેદ પ્રગટ થયો અને વાલ્મીકીજી આખું રામાયણ રચ્યું। પ્રથમ અનુષ્ટુપ છંદ રચાયો। એ જ રીતે વ્યાસજીને શોક થયો, આટલા 17 પુરાણોની રચના કરી છતાંય ચિત્તમાં આનંદ કેમ નથી? આજ મોહમાંથી મોહન સુધીની કથા છે। અહીંયા અર્જુનને મોહ થયો તો પાર્થો વત્સઃ, વાછરડું કોણ? જો દોહનારો ગોપાલ કૃષ્ણ હોય તો વાછરડું કોણ? તો કે અર્જુન। એમ જોવા જાવ તો અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે। અને જ્યારે અર્જુન એમ કહે છે કૃષ્ણને, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ સ્થાપિત કરો। ભગવાન ઈચ્છત ને એ રથને દુશાસન ને દુર્યોધનની સામે એવો ઉભો રાખ્યો કે એને આવેશ આવી જાત અર્જુનને, અને એમ થાય કે હમણાં બધાને મારી નાખે। જાણી કરીને એવી જગ્યાએ રથ રાખ્યો ત્યાંથી ભીષ્મજી દેખાયા, દ્રોણાચાર્ય દેખાયા,
સ્વજનો દેખાયા. એમ થયું, અરે અમને મારવાના છે, અરે આમના ખોળામાં તો રમીને હું મોટો થયો છું, આમને કેમ મરાય? મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. એ તો પ્રભુ ઈચ્છા તો આટલી મોટી સેના હોય તો ઈચ્છા તો એવી જગ્યાએ રાખી શકે કે જ્યાંથી એને આવેશ જાગે. પણ ભગવાને અહંકારનો કાંટો કાઢીને લડાવવું છે, કરતા ભાવ કાઢીને લડાવવો છે, અને એટલા માટે મોહ જાગે. ઘણીવાર આપણે પગમાં કાંટો ઘૂસી ગયો, નીકળતો ના હોય તો ઘણીવાર લોકો લોટ બાંધે કે કાંટો બહાર નીકળી જાય પછી કાઢી. એમ ભગવાને પણ પ્રયાસ કર્યો કે આ કરતા ભાવનો કાંટો નીકળી જાય પછી જે કરશે એ સેવા હશે. હું કરું છું એ અજ્ઞાનતા સમાપ્ત થઈ જશે, પછી એનું કર્મ એ સેવા જ બનવાનું છે. માર્યા પછી પણ મારવાનું ફળ એને નહીં મળે. આ કરતા ભાવની સમાપ્તિ. તો અહીંયા પાર્થો વત્સઃ સુધીર ભોગતા. અને ભોગતા કોણ? વાછરડું છોડો ને ગાયના થનમાં દૂધ આવે એટલે પાછું પેલો ગોપાળ હોય એ ખેંચી લે વાછરડાને અને દૂધ દોઈ લે, અને દૂધ પછી બધાને વિતરણ થાય. એમ અર્જુન નિમિત્ત થયા, ભગવાને ઉપનિષદ રૂપી ગાયને દોઈ અને ગીતાજી બધાને વાંટી છે. અર્જુનને એકને સંભળાવી, એ તો એકનો ઉદ્ધાર, અને ત્યારબાદ ગીતાજી રૂપે લાખો લોકો આ જગતમાંથી તરી ગયા છે. એવી આ ભગવદ ગીતાની મહત્તા. કિવન્ય શાસ્ત્ર વિસ્તરૈ. રૂમા જેમ કહ્યું, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મા વિનિસ્મૃતા. સાક્ષાત ભગવાનના મુખમાંથી સરેલી છે. અને જેને ગીતાજી ભણી લીધા એને અન્ય શાસ્ત્રો વાંચવાની જરૂર ન રહે. અને સર્વ શાસ્ત્રોનો સાર. અને મહાપ્રભુજી પણ એટલી જ મહત્તા સ્વીકારી છે. એક બહુ જ અજ્ઞાનતા આપણા પુષ્ટિ માર્ગના વૈષ્ણવ સંપ્રદાયમાં એવી વ્યાપી ગઈ કે આ ગીતાજી એટલે મર્યાદા માર્ગનો ગ્રંથ અને ભાગવતજી આપણો ગ્રંથ. અને ગીતાજીનો જ વિસ્તાર ભાગવતજી છે. સ્વયં મહાપ્રભુજીએ તત્વાર્થ દીપ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં 3 પ્રકરણ છે. એમાં એક પ્રકરણ છે શાસ્ત્રાર્થ પ્રકરણ, અને એને મહાપ્રભુજી ગીતાર્થ પ્રકરણ કહે છે. તો કે ગીતાજી પર સ્પષ્ટ વ્યાખ્યા કેમ મહાપ્રભુજીએ ના લખી? તો કે એટલા માટે કે ભગવાનની પોતાની વાણી છે, એના પર કાંઈ કોમેન્ટ કરવાની જરૂર જ નથી. એને તો અક્ષરે અક્ષર સ્વીકારવાની જ જરૂર છે. અને એટલા માટે મહાપ્રભુજી સ્વતંત્ર ટીકા ન લખવાનું મૂળ કારણ એ છે કે ગીતાજી પર કોઈ વ્યાખ્યાની આવશ્યકતા નથી. એનો અક્ષરે અક્ષર વેદ તુલ્ય છે, ભગવાનની વાણી છે, એને તો અક્ષરે અક્ષર વેદની જેમ સ્વીકારવી જ રહી. અને એટલા માટે એમાં કાંઈ કોમેન્ટ કરવાની, ટીકા લખવાની જરૂર નથી. आइए गीताजी में प्रवेश करते हैं. श्रीमद भगवद गीताजी 18 अध्याय અને કેટલા બધા વ્યાખ્યાઓ ને વિસ્તાર ગીતાજી પર છે. એમ થાય કે શેનું સંકલન કરીએ, શું કહીએ, શું ન કહીએ. એટલો બધો વિસ્તાર સનાતન હિન્દુ ધર્મમાં જેટલું ગીતાજી પર લખાયું છે એટલું કશા પર નથી લખાયું. છેક વ્યાસજી થી લઈ અને આજના આધુનિક કવિઓ સુધી ગીતાજી પર બધાએ ખૂબ કહ્યું છે, બધા ખૂબ બોલ્યા છે. અને આજે પણ, આજે જો ગીતા જયંતિ છે તો હજારો ઘરોમાં, અને આપણે પણ ગ્રંથોત્સવ જયારે કર્યો ત્યારે હજારો ઘરોમાં નિઃશુલ્ક ગીતાજીનું વિતરણ કર્યું. અને પ્રભુ કરશે તો આજે આગળ પણ એ ચાલતું જ રહેશે. ભગવદ ગીતાજી વૈષ્ણવના ઘરે ઘરે બિરાજે એવું અભિગમ લઈ અને ગ્રંથોત્સવ કર્યો હતો. અને દરેક વૈષ્ણવના ઘરમાં ભગવદ ગીતાજી હોવા જ જોઈએ. શ્રીમદ ભગવદ ગીતા 700 શ્લોકોની આ ગાથા ચર્ચાઓ ઘણી બધી કરી. કૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર આ 4 જણા બોલે છે ગીતાજી. કહેવાય કે 574 શ્લોક ભગવાન કૃષ્ણ બોલ્યા છે, 84 શ્લોક અર્જુન બોલ્યા છે, પ્રશ્નો કર્યા છે, 41 શ્લોકો સંજયે કહ્યા છે, અને 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. અને આમ 700 શ્લોકોની આ ગાથા. અને એક જ્યારે શબ્દોને આપણે પકડીએ, ચર્ચાઓ ઘણી બધી આવે. ખાલી ઉવાચ કોણ બોલી રહ્યું છે, ભગવાન કયા સંબોધનથી અર્જુનને બોલાવી રહ્યા છે, એ સંબોધનો પણ એટલા બધા વિસ્તાર માંગી લે સમજવા માટે. પ્રવેશ કરીએ 18 અધ્યાયની ગાથા. 6 અધ્યાય કર્મના, 6 અધ્યાય જ્ઞાનના, 6 અધ્યાય ભક્તિના. એ રીતે પણ તત્વમ અસી એ જે મહાવાક્ય છે એને પણ આ 3 રૂપે 6 અધ્યાય તત્વમ અને અસી એ રીતે પણ ચર્ચાઓ કરવામાં આવી છે. ઘણી બધી, એ જ્ઞાન માર્ગી હોય, ભક્તિ માર્ગી હોય, કર્મ માર્ગી હોય, દરેકે પોતાની રીતે એ સાકાર બ્રહ્મને માનનારા હોય કે નિરાકાર બ્રહ્મને માનનારા હોય, પણ ગીતાજીને તો માને છે. ભગવાન જ્યારે પોતાના ગ્રંથને પ્રગટ કરે છે ત્યારે જેટલા આચાર્યો આજ સુધી ના થયા, એ શંકરાચાર્યથી લઈને વલ્લભાચાર્ય સુધી ગીતાજીને પ્રમાણ રૂપે સ્વીકાર્યું છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, મહાપ્રભુજી પણ 4 પ્રમાણ ગ્રંથ કહે છે. એમાં વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ. વેદાહ વેદ પ્રમાણ છે,
વેદ પ્રમાણ સર્વ કોઈ સ્વીકારે છે. આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક ના કહેવાય, વેદને ન માને એને નાસ્તિક કહેવાય છે. એટલે 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન એવા પ્રકારથી આપણે હિન્દુ ધર્મમાં ક્રમ છે કે જે વેદને સ્વીકારતા નથી. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની એટલે કે ગીતાજીમાં જે ભગવાન બોલ્યા છે એ બધા પ્રમાણ છે. આઈએ પ્રવેશ કરે. દરેક અધ્યાયનું એક એક નામ પણ છે, એ પણ જોતા જઈશું. સાથે સાથે પ્રયાસ કરીશ જેટલા શ્લોકો લઈ શકાય એની કોશિશ મારી રહેશે. પહેલો જ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. જ્યાં ગીતાજી વિષાદમાંથી પ્રસાદ સુધી લઈ જનારી કથા છે, શોકમાંથી ઉત્સવ સુધી લઈ જનારી કથા છે, મોહમાંથી મોહન સુધી લઈ જનારી કથા છે, સંશયમાંથી સમર્પણ સુધી લઈ જનારી કથા છે, પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામ સુધી લઈ જનારી કથા છે, પ્રશ્નમાંથી કૃષ્ણ સુધી લઈ જનારી કથા છે. જીવનમાં જે પ્રશ્નો છે એનું સમાધાનનું નામ કૃષ્ણ છે. અને જેના જીવનમાં જેણે ભગવાનને સમાધાન રૂપે સ્વીકાર્યા છે એના જીવનમાં બહુ પ્રશ્નો રહેતા જ નથી. કારણ એને તો એક જ વાક્યમાં સમાપ્ત થઈ જાય, હરી ઈચ્છા, પ્રભુની ઈચ્છા, પ્રભુ કરે સો ભલી કરે. જીવનના મોટામાં મોટા પ્રશ્નોનું એક વાક્યમાં એના જીવનમાં સમાધાન, જેવી ઠાકોરજીની ઈચ્છા, એક વાક્યમાં બધી જ સમાધાન. અને એ આવશે છેલ્લે હરી ઈચ્છા એ જ કહેશે. અર્જુન પણ અંતમાં આખી ગીતા સાંભળ્યા પછી શું કહે? નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. બસ પ્રભુ જેમ કહે એમ કરવાની વાત. તો આ મહાભારતને અંતર્ગત 18 પર્વોને માં ભીષ્મ પર્વ નિર્ધાર થયો. સામ સામે સેનાઓ ગોઠવાઈ ગઈ છે. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ. આ મહાભારતના પ્રસંગો જોવા જાઓ તો આપણને ઘણા બધા પ્રસંગો અને શાસ્ત્ર સાહિત્યમાં તો એમ કહેવામાં આવ્યું કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. બધા જ વિષયોને સંકલિત મહાભારતમાં કર્યા છે. આ મહાભારતને જયગ્રંથ કહેવામાં આવે છે, ઇતિહાસ કહેવામાં આવે છે. અને ઐતિહાસિક અને લોકો પછી એવી વાયકાઈ કરે જેના ઘરમાં મહાભારત હોય એના ઘરમાં ભાગવત છે. બધાના ઘરમાં ભાગવત થાય છે, રાસ થાય છે. મૂળ વાત એ છે આપણે લોકો ગ્રંથોથી બચવા માટે પણ એવી એવી વાયકાઓ બનાવી નથી. તો એ થાય છે કે નહીં? બસ રાખો તો નહીં થાય. અને એટલા માટે રાખો, નહીં તો સાંભળો. 1 લાખ શ્લોકોનું મહાભારત. અને એટલા માટે ભગવાન, સત્સંગ, કથા, ગ્રંથ એના માટે કોઈ પણ પ્રકારના નેગેટિવ ભાવો પ્રગટ નહીં કરવા. કોઈ પણ એવા તુચ્છ કારણો આપી એનાથી દૂર નહીં થવું. એવું કાંઈ નથી. એટલે રાખો, નહીં તો સાંભળો. મૂળ વાત આ મહાભારતનો ગ્રંથ કૃષ્ણ અર્જુન 2 જણાની વચ્ચેનો સંવાદ છે. આ કોઈ સભાગત ઉપદેશ નથી. કોઈ પ્રશ્ન કરે છે કોઈ, તને સંવાદના જેટલા પાસાઓ હોય એ આદેશ, ઉપદેશ, સંદેશ, સલાહ, સૂચન, સંકેત, સંવાદના ઘણા પાસાઓ હોઈ શકે. એ બધા જ પાસાઓ ભગવાન અને અર્જુનની વચ્ચે સિદ્ધ થાય છે. દરેક અધ્યાયના અંતમાં તમે કૃષ્ણ અર્જુન સંવાદે, અધ્યાય કોઈ પણ હોય પણ છેલ્લે તો સંવાદ રૂપે છે. એટલે કે વિવાદમાંથી સંવાદ સુધીની યાત્રા એ જ ગીતાજી છે. કારણ કે જ્યાં સંવાદ નથી હોતો ત્યાં વિવાદ થાય છે અને કઠિન છે. વિવાદમાંથી સંવાદ તરફ જવું કઠિન છે. એ તો કોઈ કૃષ્ણ જેવો ગુરુ મળે, જગત ગુરુ, તો જ વિવાદમાંથી સંવાદ તરફ જવાય. પ્રશ્નો જાગે ખરાબ નથી, પણ પ્રશ્નોના સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવા એ બહુ ખતરનાક છે. તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ઘરમાં, તમારા આધ્યાત્મિક માર્ગમાં જ્યાં પણ જીવન તમારું ગતિ કરતું હોય અનેક પ્રશ્નો આવશે જ. પણ એ પ્રશ્નોના સમાધાન જો ગલત વ્યક્તિ પાસે લેવા ગયા ને તે તમારા પ્રશ્નોને સંઘર્ષમાં ફેરવી નાખશે, વિવાદમાં ફેરવી નાખશે, અશાંતિમાં ફેરવી નાખશે. અને અશાંતસ્ય કુતઃ સુખમ. સગવડતાઓ સુખ નથી આપતી, શાંતિ સુખ આપે છે. અશાંતને કયું સુખ? અને એટલા માટે બહુ મહત્વનું છે જાગેલા પ્રશ્નોના સમાધાન કોઈ વ્યક્તિ, યોગ્ય વ્યક્તિ પાસે લેવા જોઈએ. નહીં તો અર્જુનને મોહ થયો. 1 સેકન્ડ માટે વિચાર કરો કે અર્જુન ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત કે આમાં શું કરવું, લડું કે ના લડું, તો કેવી ગીતાજી મળી હોત? ધૃતરાષ્ટ્ર એમ જ અરે લડાતું હશે ભાઈઓ, ચલ ઘરે બેસી જાય, આપણે શાંતિથી બેસી જઈએ, બધું આપી દે. કદાચ પ્રશ્નનું સમાધાન લેવા માટે એક વ્યક્તિની તમે પાસે જાઓ
મહાભારતના બધા પાત્રોનું તમે ચિંતન કરો કે જો અર્જુને આને પૂછ્યું હોત તો શું જવાબ મળે. આને અત્યારે હું એમાં જતો નથી કારણ કે સમય ઘણું જતું રહેશે, પણ એક એક વ્યક્તિ પાસે જો તમે ચિંતન કરો કે જો અર્જુન પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળે. જે સ્વયં નિશ્ચિંત નથી એ તમને ક્યારે ચિંતા મુક્ત નહીં કરી શકે. જે સ્વયં આનંદિત નથી એ તમારા જીવનમાં ક્યારે પ્રસન્નતા નહીં લાવી શકે. જે પોતે સંપૂર્ણ સમર્પિત હોય એ જ તમારા ભટકાવને અટકાવી શકશે. પોતે સમર્પિત વ્યક્તિ જ સમર્પણ સિદ્ધ કરાવી શકે. ભટકતો વ્યક્તિ ત્યારે શાંતિ રાખી શકે. એ તો ઘણીવાર ઘણા લોકો એવા તકો પણ ગોતતા હોય કે ઘણીવાર કોઈ બીમાર પડ્યા હોય બા ને તો ઘણા લોકો મળે તો લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા તોય હોસ્પિટલમાં. હવે માંદા પડે ને હોસ્પિટલ બંનેને મેળ ક્યાં? પણ લોકોની ચતુરાઈ આ છે. એ કહેવા એમ માંગે છે કે સેવા અને પાઠ કરવાથી કઈ થવાનું નથી. તો અચ્છા જે નથી કરતા સેવા અને પાઠ હોસ્પિટલમાં નથી જતા. આ ચતુરાઈ છે સમાજની. તમારી શ્રદ્ધાને ડગાવવા માટે તમારી નાજુક ક્ષણોનો ઉપયોગ કરી તમારા મનને વિચલિત કરી નાખે. અરે આ મહાદેવજી પર દૂધ ચડાવો તો દૂધ કેટલું બગડે, એના કરતા કોઈ ગરીબને પીવડાવો. પણ એ પિક્ચર વાળા એમ કે છે અમારી મૂવી જોવા ના આવતા, એ 500 રૂપિયાની ટિકિટનું દૂધ કોઈને પીવડાવી દેજો ને. ના, મૂવી જોવા તો આવો, અમને તો કમાવા દો, પણ મહાદેવજી પર નહીં ચડાવવા, ગિરિરાજજી પર નહીં ચડાવવા. આ ચતુરાઈ છે, આ હોશિયારી છે. એમ કેવું જોઈએ કે પોસ્ટર લગાવી દો કે અમારી મૂવી જોતા નહીં, 500 બગાડતા નહીં, 3 કલાક માટે ખોટા 500 રૂપિયા બગડે તો ગરીબને જમાડી દો. કોઈ 5 સ્ટાર હોટેલમાં પૂછે છે કે રોજ આટલું અન્ન બગડે છે તો કરો છો શું? કોઈ ફ્લાઇટના કોઈને પૂછે છે કે રોજ આટલું ખાવાનું ફ્લાઇટમાં બગડે છે તો કરો છો શું? ત્યાં કોઈને કઈ આટલા લગ્નોના સમારંભોમાં કોઈ પ્રશ્ન કરે છે? પણ બધાને નડે છે એક કટોરી ઠાકોરજીને ધરેલું દૂધ. કોઈ લેનારું નથી, શું કરવું? અરે ઘણા પીનારા છે. મૂળ વાત એ છે જો સામગ્રી કોઈની ના લેવાય, પ્રસાદ તો બધાને વંચાય. એ તો જીવ માત્ર માટે છે. પ્રસાદ છે ને એ તો પશુ પંખી જીવ કોઈ પણ લઈ શકે. અરે એક ઝાડના મૂળિયામાં પધરાવો ને તો એ લીલુંછમ થઈ જશે. મૂળ વાત કરવાની તો એ છે, પણ લોકોને એ બધું નથી દેખાતું. પ્રશ્નો કરવા હોય તો આપણે ઘણા કરી શકીએ છીએ, લોજિક ઘણા આપી શકાય છે, પણ લોકોની આ ચાલાકી છે. તો મૂળ જે વાત કરી રહ્યો છું, સમાધાન કોની પાસે લેવા જાઓ છો ને એ બહુ મહત્વનું છે. જીવનમાં જાગેલા પ્રશ્નો ગમે તેને ના પૂછતા, નહીં તો એ શંકાને સંઘર્ષ સુધી લઈ જશે. સદગુરુને પૂછો તો એને શંકા એક અવસર છે, એ તમારી શંકાને શ્રદ્ધા સુધી લઈ જશે. કે આને પ્રશ્ન કર્યો અને મોકો મળે અને પોતાના વાત એના ગળે ઉતારી એ જ શંકાને શ્રદ્ધામાં ફેરવી. અને એ જ રીતે કોઈ અન્ય વ્યક્તિ હશે તો એ શંકાને એટલી દ્રઢ કરી નાખશે કે છેક સંઘર્ષ અને નાસ્તિકતા સુધી લઈ જશે. એટલે જીવનમાં બહુ જ મહત્વનું છે. પ્રશ્ન જાગે ખરાબ નથી, પૂછો છો કોને એ બહુ મહત્વનું છે. તમારા જીવનના સમાધાન તમે કોની પાસે મેળવવા જાઓ છો એનાથી તમારા જીવનનું પથ નક્કી થાય છે. કે તમારી સોચ ક્યાં જશે એ જેના આશ્રય છો એના પરથી નક્કી થાય.